નમસ્કાર, ન્યૂઝ એટ 7માં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। પાકિસ્તાન સાથે જમીન અને દરિયામાં લાગતી સરહદ ઉપર સતર્ક બંદોબસ્તમાં મદદરૂપ બનવા જિલ્લા તંત્રને આદેશ આપતી રૂપાણી સરકાર। સૈન્ય તથા બીએસએફ માટે રાત દિવસ ખડેપગે રહેવા ઉપરાંત આંતરિક સલામતી માટે ધ્યાન રખાશે। કચ્છના અખાતની ભારતીય હદમાં માછીમારી કરતા 9 પાકિસ્તાની ખારવા અને તેમની બોટને જબ્બે કરતું બીએસએફ। પહેલી નજરે પાકિસ્તાની માછીમાર લાગતા ખારવા પાસેથી કશુંય વાંધાજનક મળ્યું નહીં હોવાનો થયો ખુલાસો। કોસ્ટગાર્ડ દ્વારા મધદરિયા અગાઉ ઝડપાયેલી પાકિસ્તાની બોટના ખારવા માટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કરતી પોરબંદરની અદાલત। વહાણમાં જીપીએસ સહિતના ઉપકરણ મળ્યા હોવાથી રિમાન્ડ દરમિયાન આરોપીની આકરી પૂછપરછ કરશે મરીન પોલીસ। ગુજરાતના યજમાન પદે યોજાનાર કબડ્ડી વિશ્વ કપ ટુર્નામેન્ટમાંથી પાકિસ્તાની ટીમની હકાલપટ્ટીનો નિર્ણય થતા હરખાયું ભારત। ઇન્ટરનેશનલ કબડ્ડી ફેડરેશનના પ્રમુખ દેવરાજ ચતુર્વેદીએ સરહદે તંગદિલી પેદા કરતા પાકિસ્તાનને કલમથી આપ્યો ઝાટકો। મૂડીરોકાણનો મહાઉત્સવ બની ચૂકેલા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2017 માટે તડામાર તૈયારીમાં ગૂંથાયું ગુજરાત। ભારતના વિકાસ માટે ગુજરાતની પ્રગતિનો મોદી મંત્ર સાર્થક બનાવવા મહેનત કરશે રૂપાણી સરકાર। આસો મહિનામાં અષાઢ શ્રાવણ જેવો વરસાદ થતા પાણીની પરિસ્થિતિ ભલે સુધરે પણ ખેતીવાડીને થશે સરવાળે નુકસાન। ઋતુચક્રમાં ફેરફારનો પરચો મનુષ્ય જગત માટે સમજણની આંખ ઉઘાડશે તો પર્યાવરણ બચશે। નવરાત્રીમાં જાણે ચોમાસું બેઠું હોય તેવા દિવસો આવતા હવે વરસતા વરસાદની પરવા વગર ગરબે રમવાનું શીખશે ગુજરાત। માઈ ભક્તિમાં વિઘ્ન ગણાતો વરસાદ ખરેખર તો કુદરતનો પ્રસાદ હોવાનો ભાવ ધીરે ધીરે કેળવે છે ખેલૈયાઓ। સૈન્યની બહાદુરી માટે મિસાલ બનેલા સર્જિકલ હુમલા વિશે પુરાવા માંગનાર કેજરીવાલની કઠોર ટીકા કરતા કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુ। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ સૈનિકોની વીરતા ઉપર શંકા બદલ શંકરસિંહ વાઘેલાની કરી ટીકા। દેશની તમામ સરહદે લશ્કરી સજ્જતાનો ક્યાસ કાઢવા માટે પ્રધાનમંત્રી મોદીએ બોલાવી કેબિનેટ કમિટીની બેઠક। નાના મોટા કોઈ પણ અટકચાળાનો જવાબ જડબાતોડ હોય તેટલી તૈયારી રાખવા થયું સલામતી મંથન। જોઈએ સમાચાર વિગતવાર। શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘે ભારતના 3 દિવસીય પ્રવાસે છે ત્યારે તેઓએ પ્રધાનમંત્રી મોદી સાથે મંત્રણા કરી હતી। ઉલ્લેખનીય છે કે સાર્ક સંમેલન રદ થયા બાદ તથા ભારતની પાકિસ્તાન પરની સર્જિકલ સ્ટ્રાઇક બાદ શ્રીલંકાના પ્રધાનમંત્રીની મુલાકાત ઘણી મહત્વની માનવામાં આવે છે। સાર્ક સંમેલનમાં ભારતના નનૈયા બાદ શ્રીલંકાએ પણ આતંકવાદ અને યોગ્ય વાતાવરણના અભાવનું કારણ ધરીને સાર્કમાં સામેલ થવાની ના પાડી હતી। મોદી મંત્રીમંડળની સલામતી વિશેની કેબિનેટ સમિતિની બેઠક આજે મળી। તેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવલ ઉપરાંત ગુપ્તચર તંત્રના અધિકારીઓ હાજર હતા। સૈન્યની 3 પાંખના સેનાપતિ દ્વારા નિયંત્રણ રેખા ઉપરાંત આંતરરાષ્ટ્રીય સરહદે પ્રવર્તી પરિસ્થિતિ વિશે પ્રધાનમંત્રી મોદીને વાકેફ કરવામાં આવ્યા હતા। જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા ઓળંગીને આપણા લશ્કરે ત્રાસવાદી અડ્ડા ગમરોડ્યા બાદ સરહદે સર્જાયેલા તણાવને પગલે એવું સલામતી મંથન યોજાયું હતું જેમાં કોઈ પણ અટકચાળાનો જવાબ જડબાતોડ આપવાની વ્યૂહરચના ઘડાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું। ભારત કોઈ સાથે યુદ્ધ કે સંઘર્ષ જરાય ઈચ્છતું નથી, પરંતુ જો કોઈ લલકાર કરવાની ગુસ્તાખી કરે તો જડબાતોડ જવાબ આપતા આપણા સૈનિકો જરાય અચકાશે નહીં, તેમ માહિતી પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ કહ્યું છે। સર્જિકલ હુમલો સાબિત કરતા પુરાવા માંગનાર કોંગ્રેસ અને અરવિંદ કેજરીવાલને તેમણે રોકડું પરખાવ્યું હતું કે સૈનિકોની જવામર્દી પર શંકા કરવાની દુષ્ટતા તેમને શોભતી નથી। प्रधानमंत्री चाहते हैं देश में पूरा परिवर्तन हो। परिवर्तन का एक मॉडल
ईस्ट किदवाई नगर का प्रोजेक्ट है, एक मॉडल आपने देखा, नया सरकार का सोच क्या है, डेवलपमेंट क्या होता है, रीडेवलपमेंट क्या होता है, रीडेवलपमेंट बढ़िया करके दिखाया। 7 more colonies cabinet has decided, सरोजनी नगर, नेताजी नगर। કચ્છના અખાતમાં સિરક્રીક નજીક ભારતીય હદમાં માછીમારી કરતી એક પાકિસ્તાની બોટ સાથે 9 ખારવાને ઝડપી લેવામાં બોર્ડર સિક્યુરિટી ફોર્સને સફળતા મળી છે. બીએસએફની વોટર વિંગ દ્વારા ઝડપી લેવાયેલી પાકિસ્તાની બોટમાં માછીમાર જેવી દેખાતી વ્યક્તિઓની ત્યાં ને ત્યાં આકરી પૂછપરછ કરાઈ હતી, પરંતુ કશું વાંધાજનક મળી આવ્યું નથી. ભારતીય કબજા હેઠળના દરિયાઈ વિસ્તારમાં પાકિસ્તાની બોટ પકડવાનો છેલ્લા અઠવાડિયામાં બીજો બનાવ નોંધાયો છે. ઝડપાયેલા પાકિસ્તાની ખારવાને કાંઠે લવાય તેની રાહ જોવાઈ રહી છે. રૂપાણી સરકારે પોતાની સાપ્તાહિક કેબિનેટ બેઠકમાં ગુજરાતની સરહદે સતર્ક રહેવાની બાબતે ચર્ચાને અગ્રતા આપી હતી. પાકિસ્તાન સાથે જમીન અને દરિયામાં સરહદ ધરાવતા ગુજરાતમાં લશ્કરી દળ તથા સરહદી સલામતી દળને મદદરૂપ બનવા માટે જિલ્લા વહીવટીતંત્રને આદેશ આપવાની સૂચના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી હતી. તો પોલીસ તંત્રને ભાંગફોડિયા તત્વો ઉપર નજર રાખવા કડક સૂચના અપાઈ હતી. વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ત્રાસવાદી અડ્ડા ઉપર સર્જિકલ હુમલાને સાચી વાત ઠેરવતા પુરાવા માંગ્યા. તેની રૂપાણી સરકારે ઘોર ટીકા કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું છે કે આપણા જવા અમર જવાનોની બહાદુરી ઉપર શંકા કરવાની ચેષ્ટા વિપક્ષના નેતાને શોભતી નથી. વિપક્ષના નેતા શ્રી શંકરસિંહજી વાઘેલાએ ગઈકાલે જે નિવેદન કર્યું છે એની આજે કેબિનેટમાં અમે સૌ મંત્રીશ્રીઓએ ગંભીરતાપૂર્વક ચર્ચા કરી છે. આજે સવારના દૈનિક પત્રોમાં સમગ્ર ગુજરાત રાજ્યની જનતાએ એમના નિવેદનને જોયું છે અને સમગ્ર ગુજરાતની જનતા, તમામ દેશપ્રેમી નાગરિકો વિપક્ષના નેતાના નિવેદનથી ખૂબ આઘાત અનુભવ્યો છે. ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ અને સરહદી વિસ્તારોમાં એલર્ટ વચ્ચે કોસ્ટગાર્ડના જહાજ સમુદ્ર પાવકે અરબી સમુદ્રમાંથી પકડી પાડેલી પાકિસ્તાની બોટને પોરબંદર લવાઈ હતી, જેના 9 ખલાસીને પોરબંદર પોલીસને સોંપી દેવાયા હતા, જેને ગઈ રાત્રે અદાલતમાં રજૂ કરતા અદાલતે તેના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પાકિસ્તાની ખલાસીના 14 દિવસના રિમાન્ડ મંજૂર થતા પોલીસની સાથે સાથે તમામ સુરક્ષા એજન્સી દ્વારા પૂછપરછ હાથ ધરાશે અને જે દરમિયાન પોલીસને આ પાકિસ્તાની બોટ વિશે વધુ માહિતી મળશે તેવું પોલીસ માની રહી છે. બોટ સાથે પકડાયેલા તેઓને નામદાર કોર્ટ પોરબંદરમાં રજૂ કરેલા, એને પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગેલા હોય અને નામદાર કોર્ટે મંજૂર કરેલા છે. અને સરકાર तरफ आरोपी तरफ बचाव માટે सरकार મને रोकेलो हुए। भारतीय सभी सुरक्षा एजेंसियों को इसके बारे में इत्तला दी गई है, जिसके तहत फिलहाल ज्वाइंट इंट्रोगेशन चल रहा है। ज्वाइंट इंट्रोगेशन के बाद जो भी हकीकत बाहर आती है उसके तहत उन पर एक्शन लिया जाएगा। फिलहाल उन्हें अरेस्ट करके कोर्ट में पेश करके उनकी आगे की रिमांड के लिए कार्रवाई की जाएगी। કબડ્ડીની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા વર્લ્ડ કપમાંથી પાકિસ્તાનને બહારનો રસ્તો બતાવી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારથી અમદાવાદમાં શરૂ થનારી કબડ્ડી વર્લ્ડ કપની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે, ત્યારે કબડ્ડી ફેડરેશને આ નિર્ણય લીધો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ કબડ્ડીનો કોઈ મુકાબલો ખેલાવાની સંભાવના નથી, જે માટે રમત પ્રેમીઓને લાંબા સમયથી રાહ હતી. અમદાવાદમાં શુક્રવારથી શરૂ થનારી કબડ્ડી વર્લ્ડ કપ સ્પર્ધા શરૂ થવાના 2 જ દિવસ પૂર્વે આંતરરાષ્ટ્રીય કબડ્ડી ફેડરેશને પાકિસ્તાનને બહારનો રસ્તો બતાવી દીધો છે. હવે વર્લ્ડ કપ સ્પર્ધામાં માત્ર 11 ટીમો જ ભાગ લેશે. ભારત તરફથી સૌથી વધુ અનુભવી ખેલાડી અનુપ કુમાર સુકાન સંભાળશે. તેઓ 2010માં સુવર્ણચંદ્રક વિજેતા ભારતીય ટીમના સદસ્ય રહેવા સાથે 2014ની એશિયન ગેમ્સ અને 2016ની સાઉથ એશિયન ગેમ્સના પ્રતિનિધિ રહી ચૂક્યા છે. અનુપને પ્રો કબડ્ડી લીગમાં મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરના ખિતાબથી નવાજવામાં આવ્યા હતા. હજુ સુધી 2 જ આંતરરાષ્ટ્રીય વર્લ્ડ સ્પર્ધા 2004 અને 2007માં યોજાઈ છે. બંને સ્પર્ધામાં ભારત ઈરાન સામે વિજેતા થયું છે. આ વખતે ઈરાનનો પહેલો મુકાબલો એટલા માટે સરળ રહેશે કે પહેલીવાર સ્પર્ધામાં આવેલા યુએસએ સામે મુકાબલો છે, જ્યારે ભારત વર્લ્ડ કપના પહેલા જ દિવસે સાઉથ કોરિયા સામે ટકરાશે. 2 અઠવાડિયા સુધી ચાલનારી આ સ્પર્ધા રાઉન્ડ રોબિનમાં રમાશે. શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી 4 ટીમ સેમીફાઇનલમાં પ્રવેશ કરશે. ફાઇનલ રાઉન્ડ 22મી ઓક્ટોબરે રમાશે. અંતિમ મુકાબલામાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા પ્રધાનમંત્રી મોદી ઉપસ્થિત રહેશે.
બ્યુરો રિપોર્ટ સાથે જતીન ભટ્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આગામી 10 થી 13 જાન્યુઆરી 2017 દરમિયાન યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટની તૈયારી પૂરજોશમાં છે, જે માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મંગળવારે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત કરી હતી અને સમિટને લઈને પ્રધાનમંત્રી સાથે ચર્ચા વિચારણા કરી હતી. જોઈએ એક ખાસ રિપોર્ટ. વિશ્વભરમાં રોકાણકારો માટે ગુજરાતને શ્રેષ્ઠ સ્થળ તરીકે પ્રસ્થાપિત કરવામાં સિંહ ફાળો આપનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ જાન્યુઆરી 2017માં ગાંધીનગર ખાતે યોજાનાર છે, જેને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલે મંગળવારે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન 2017માં યોજાનાર 8મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ સમિટના ઉદ્ઘાટન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રીએ આમંત્રણ પાઠવ્યું હતું. આ ઉપરાંત આ મુલાકાત દરમિયાન સમગ્ર સમિટના 4 દિવસના કાર્યક્રમોનું પ્રેઝન્ટેશન પણ રજૂ કરાયું હતું, જેમાં પ્રધાનમંત્રી મોદીએ કેટલાક સૂચનો કરીને માર્ગદર્શન પણ આપ્યું હતું. મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે રાજ્યના વિકાસ માટે મૂડીરોકાણ થાય એમ મોટા પાયે રોજગારીની નવી તકો ઉપલબ્ધ થાય તે માટે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરી હતી. ત્યારે હવે આ સમિટને ભારત સરકાર દ્વારા પણ સંપૂર્ણ મદદ કરવામાં આવે તે માટે મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીને વિનંતી કરી હતી. આ સાથે પ્રધાનમંત્રી મોદીએ ખાતરી આપી હતી કે ભારત સરકાર તરફથી વાઇબ્રન્ટ સમિટ માટે તમામ સહકાર, મદદ અને માર્ગદર્શન અપાશે. ઉલ્લેખનીય છે કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના અત્યાર સુધીમાં 8 દેશો પાર્ટનર કન્ટ્રી બનવા સંમત થયા છે, જેમાં ઓસ્ટ્રેલિયા, થાઇલેન્ડ, કેનેડા, જાપાન, પોલેન્ડ, ઇંગ્લેન્ડ અને અમેરિકાનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ તથા જાપાનની જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન પણ સમિટના સહયોગી બન્યા છે. આ સાથે દેશના વિવિધ ઔદ્યોગિક સંગઠનો પણ આ સમિટમાં ભાગ લેશે. ત્યારે સમિટને લઈને કેન્દ્ર અને ગુજરાત સરકારે વિશ્વના રોકાણકારો માટે વિવિધ આકર્ષક નીતિઓ, યોજનાઓની જાહેરાત કરી છે, જેથી રોકાણકારોને આ સમિટ થકી ગુજરાત અને ભારતમાં રોકાણ કરવાની તક પૂરી પડાશે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે. કચ્છ અને જૂનાગઢમાં ગઈકાલે જાણે મેઘતાંડવ સર્જાયું હતું. આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ ભચાઉ તાલુકામાં 7 ઇંચ, જ્યારે જૂનાગઢ અને વંથલીમાં 5 ઇંચ પડ્યો હતો. અને પરિણામે જૂનાગઢના વિલિંગ્ટન ડેમ અને દામોદર કુંડ છલકાઈ ગયા હતા. આ ઉપરાંત પોરબંદરના કુતિયાણામાં 5 ઇંચ, બનાસકાંઠાના સુઈગામમાં 5.5 ઇંચ, તો જામનગરના લાલપુરમાં 6 ઇંચ અને ધ્રોલમાં 4 ઇંચ સહિત કુલ 210 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 88% જેટલો વરસાદ નોંધાયો છે. જોકે પાછોતરા વરસાદથી કપાસ, તુવેર જેવા ઉભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. અમદાવાદમાં પણ આજે વહેલી સવારથી અવારનવાર ઝાપટા પડી રહ્યા છે. વાતાવરણમાં ઠંડક પ્રસરતા શહેરીજનો પણ ખુશખુશાલ છે. વાતાવરણમાં એકાએક પલટો ઘણા આપણા નવરાત્રિ કરનારા ભાઈ બહેનોને ખૂબ જ નિરાશા થઈ છે, પણ એમના પણ માટે એક સંદેશ છે કે 3 દિવસ બગડ્યા છે, પણ સાથે તમારું એક 363 દિવસ ખૂબ જ સરસ થઈ ચૂક્યા છે. તમારા જે પાણીના પ્રશ્નો હતા એ પણ સોલ્વ થશે. અઠવાડિયા પહેલા ગરમી જ્યારે બહુ હતી ત્યારે હાલ ઠંડુ વાતાવરણ છે, મજા આવે છે. અત્યારે જવાની બી ઈચ્છા નથી થતી. ગરમીમાંથી તો એકદમ છુટકારો મળી ગયો છે અને આપણે સમજી શકીએ છીએ કે થોડી તકલીફો પડે છે પબ્લિકને આવવા જવામાં, પરંતુ વાતાવરણમાં એકદમ ઠંડક થઈ ગઈ છે. કામ કરવાની તો સહેજ મજા આવે ને આવા વાતાવરણમાં. નવરાત્રીના 9 દિવસ સુધી જગદંબાના અલગ અલગ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે. ત્યારે આજે ચોથા નોરતે માતા કુષ્માંડાની ભક્તિ કરવાનો મહિમા છે. દેવી કુષ્માંડા સૂર્યલોકમાં રહે છે. તેનું તેજ પણ સૂર્ય સમાન તેજસ્વી છે. કુષ્માંડા દેવીની 8 ભુજાઓ છે. તેના અલગ અલગ હાથમાં ધનુષ, બાણ, કમળ, અમૃત, ચક્ર, માળા અને કમંડળ ધારણ કરેલા છે. સંસ્કૃતમાં કુષ્માંડાનો અર્થ છે કોળું અને દેવીને તે અતિ પ્રિય હોવાથી તેનો ભોગ લગાવાય છે. ચોથા નોરતેમાં કુષ્માંડાની પૂજા કરવાથી તમામ દુઃખો દૂર થાય છે અને સુખની પ્રાપ્તિ થાય છે.
નવરાત્રીની એક એક રાત્રિ જેમ વીતતી જાય છે તેમ તેમ ખેલૈયાઓનો ઉત્સાહ પણ વધી રહ્યો છે. ખેલૈયાઓ માની ભક્તિ સાથે ચાલુ વરસાદે રાસની રમઝટ જમાવી રહ્યા છે. રાજ્યમાં નવરાત્રીના પ્રારંભે જ મેઘરાજા વિલન બનતા ખેલૈયામાં નિરાશા સાંપડી છે, પરંતુ તેમના ઉમંગ અને ઉત્સાહમાં કોઈ કમી આવી નથી. જગતજનની માં જગદંબાની નવરાત્રીની રઢિયાળી રાત્રિના અનેરા ઉત્સાહ અને ઉમંગના માહોલમાં મેઘરાજા પણ મહેરબાન થયા છે. છેલ્લા 3 દિવસથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. નવરાત્રીના પ્રારંભથી વરસાદ વિલન બનતા ખેલૈયા સહિત ગરબાના આયોજકો ચિંતામાં મુકાઈ ગયા છે. ભરૂચમાં છેલ્લા 3 દિવસથી ગરબાના સમયે જ વરસાદ વરસતા પાર્ટી પ્લોટમાં ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા હતા, જેના કારણે આયોજકોને ગરબાના કાર્યક્રમને રદ કરવાની ફરજ પડી રહી છે. જોકે હવામાન વિભાગ તરફથી ખેલૈયાઓ માટે હજુ પણ કોઈ રાહતના સમાચાર નથી. नेक्स्ट 48 आवर्स में हेवी टू वेरी हेवी रेनफॉल देगा, मेनली ओवर ईस्ट सेंट्रल गुजरात, साउथ गुजरात एंड सौराष्ट्र एरिया में, और हेवी रेनफॉल का आगाही है अगले 48 आवर्स के लिए, और अगले 2-3 दिन तक बारिश ऐसे ही रहेगा. આયોજકોને તમામ આખા ભરૂચ શહેર અને આજુબાજુના તમામ ગરબાના આયોજકોને પણ ખૂબ મોટું નુકસાન છે. જે ખેલૈયાઓ છે જેણે ખૂબ તૈયારી કરી હતી એ પણ ખૂબ નિરાશ થયા છે. અમે અહીંયા દરરોજ 9 દિવસ અહીંયા માતાજીની આરાધના કરીએ છીએ અને અહીંયા દરરોજ 2 દિવસથી વરસાદ પણ વરસી રહ્યો છે, તો પણ અમારે રમવાનો એટલો જ ઉમંગ છે કે જેટલો વરસાદ નથી પડતો એટલો રમે છે. વરસાદમાં પણ અમે એટલું જ રમીએ છીએ, પણ વરસાદ પડે છે અમને બિલકુલ ગમતું નથી. નવરાત્રીમાં મેઘરાજાની પધરામણી છતાં ખેલૈયાઓના ઉત્સાહ અને ઉમંગમાં કોઈ કમી આવી નથી. સંસ્કાર નગરી વડોદરાના સંસ્કારી ગરબા કંઈક નોખા સ્તરીય આવે છે. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ એક જ વર્તુળની અંદર વર્તુળાકારે તથા શિસ્તબદ્ધ ગરબાને દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાસ આકર્ષણ જમાવ્યું હતું. ચોથા દિવસે પણ વરસાદી વિઘ્ન છતાં ખેલૈયાઓએ મન મૂકીને ગરબાનો આનંદ માણ્યો હતો. ગરબા ગ્રાઉન્ડમાં બોલિવૂડ સોંગ સાથે યુવતીઓએ રંગ જમાવ્યો હતો, તો યુવતીઓની જેમ ગરબા ગ્રાઉન્ડ પર યુવકો પણ રોજબરોજ ગામઠી પહેરવેશ સાથે ઉમંગભેર રાસ ગરબાની રંગત જમાવી હતી. વડોદરા શહેરમાં શેરી ગરબાએ પણ આકર્ષણ જમાવ્યું હતું. શહેરની શેરીઓ ચાલુ વરસાદે પણ ખેલૈયાઓએ મનમોહક અંદાજમાં ગરબે ઘૂમ્યા હતા. નવલી નવરાત્રીમાં સૌ કોઈ ગરબાના તાલે ઝૂમી રહ્યા છે, ત્યારે નાના ભૂલકાઓ કેમ પાછળ રહી જાય. વ્યારાની એક શાળામાં નાના ભૂલકાઓ માટે ખાસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના ભૂલકાઓ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને પારંપરિક ગરબાઓ પર મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. વિશ્વનો સૌથી લાંબો નૃત્ય મહોત્સવ એટલે કે નવરાત્રીમાં નવસારી જિલ્લાના બૃહદ અનાવિલ સમાજ દ્વારા સાંસ્કૃતિક ગરબાનું આયોજન કરાયું હતું. માતાજીના ગરબામાં યુવક યુવતીઓએ પરંપરાગત વસ્ત્રોમાં ઢોલના તાલે ગરબે ઘૂમ્યા હતા. આજના સમયમાં જ્યારે આધુનિકરણ વધુ થાય છે, ભૂલાતી જતી સંસ્કૃતિ, ત્યારે આ બૃહદ અનાવિલ સમાજ એ ખૂબ જ સરસ ટ્રેડિશનલ નવરાત્રીનું આયોજન કર્યું છે, જેમાં હું રાત્રે 2 વાગે પણ અહીંથી શાંતિથી ઘરે જઈ શકું છું. એટલી સલામતી અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે. વોલેન્ટિયર્સ પણ ઘણા સારા છે અને રમવાની આનંદે ઝૂમવાની પણ ખૂબ જ મજા આવે છે. મા અંબાની આરાધનાના પર્વ નવરાત્રીમાં ખેલૈયાઓના ઉત્સાહ પર છેલ્લા 3 દિવસથી પાણી ફરી રહ્યું છે. ખુલ્લા ગ્રાઉન્ડ અને પાર્ટી પ્લોટની નવરાત્રી ધોવાઈ ગઈ છે, ત્યારે ડોમમાં ચાલતી નવરાત્રીમાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી રહ્યા છે. ગરબાના વિવિધ સ્ટેપ્સમાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી રહ્યા છે. ગુજરાતી ગરબા અને હિન્દી ફિલ્મી ગીતોના તાલે યુવાધન હિલોળે ચડ્યું હોય તે રીતે મન મૂકીને ઝૂમ્યું હતું. ખેલૈયાઓએ વિવિધ સ્ટેપ્સ પર ગરબા રમીને સૌ કોઈના મન મોહી લીધા હતા. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી આત્મારામ પરમારે નિરાધાર વૃદ્ધ તથા દિવ્યાંગ વ્યક્તિઓને અપાતી સહાયની માસિક પેન્શન યોજનાને ડીબીટી સાથે જોડવાની મંગળ શરૂઆત કરાવી છે. બીપીએલ યાદીમાં સમાવિષ્ટ 60 વર્ષથી 79 વર્ષની ઉંમરની વ્યક્તિઓને કેન્દ્ર સરકારના ₹200 અને રાજ્ય સરકારના ₹200 એમ કુલ ₹400ની સહાય તથા 80 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓને કેન્દ્ર સરકારના 500 અને રાજ્ય સરકારના ₹200 એમ કુલ ₹700ની સહાય આપવામાં આવે છે. દિવ્યાંગ વ્યક્તિઓને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કુલ ₹600ની સહાય ચૂકવવામાં આવે છે, જે સંદર્ભે રાજ્યના લગભગ 4,77,000 જેટલા નિરાધાર વૃદ્ધો તેમજ 7,161 જેટલા દિવ્યાંગ લાભાર્થીઓ આ યોજનાનો લાભ મળશે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે તમામ લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં સહાયની રકમ જમા કરવામાં આવશે.
ભારત અને તિબેટ મૈત્રી સંદેશના ઉદ્દેશ્ય સાથે નવી દિલ્હીમાં ઓગસ્ટ 2016માં મિસ ભારત 2016 પ્રતિયોગિતાનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાતની મૈત્રી રાયજાદાએ મિસ ભારત 2016નો તાજ પોતાના નામે કર્યો હતો. મૈત્રી રાયજાદાએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ મૈત્રી રાયજાદાએ જણાવ્યું હતું કે સમાજ અને દેશના વિકાસ માટે મહિલાઓનું ઉત્થાન જરૂરી છે. મહિલાઓના વિકાસ માટે બનતી મદદ કરવા માટે તેણે રસ દાખવ્યો હતો. આ માટે સરકારના મહિલા વિકાસલક્ષી કાર્યક્રમોમાં કામ કરવાની તત્પરતા સાથે તે મુખ્યમંત્રીને મળી હોવાનું જણાવ્યું હતું. મિસ ભારત મારા માટે ખૂબ યાદગાર પ્રસંગ રહ્યો છે. એનાથી મને ઘણું બધું લાઈફમાં એચિવમેન્ટ મળ્યા છે. હમણાં જ મને એક એવોર્ડ મળ્યો, મનસ્વીની એવોર્ડ, અને બીજો પણ એક એવોર્ડ મળ્યો છે. તો આ બધું મને એક બૂસ્ટ આપી રહ્યું છે અત્યારે. અને હું કહીશ કે મેં એક પાર્ટિસિપેટ તરીકે ભાગ લીધો હતો. એક શીખવાની ગણતરીથી મેં પાર્ટિસિપેટ કર્યું હતું. અને હું કેવી રીતે સમાજમાં મદદરૂપ થઈ શકું કોઈ મહિલા કાર્યક્રમમાં, કોઈ ક્લીન ઇન્ડિયા કાર્યક્રમમાં, એ માટે હું ખૂબ પ્રયત્નો કરીશ અને ખૂબ મહેનત કરીને એ લોકોને હેલ્પફુલ થઈશ. હવે યુવા પેઢીને સમજણ પડી ગઈ છે કે ગાંધી બાપુ સાથે જોડાયેલા રહેવાનો અહેસાસ સદાય મેળવવો હોય તો ખાદી પહેરો. આઝાદી અને ખુદદારીના પ્રતીક તરીકે ખાદીનું કાપડ આજે પણ દેશપ્રેમનો કરંટ આપે છે. ગાંધી જયંતિ નિમિત્તે ખાદીના વેચાણને ઉત્તેજન આપવા રિબેટની પ્રથા ચાલે છે. પણ હવે ગુજરાત એટલું તો સમજણું થયું છે કે ખાદીને રિબેટની ઓશિયાળી રખાય નહીં. ખાદી ભંડારમાં લટાર મારી બનાવેલો રિપોર્ટ પ્રસ્તુત છે. લોકોના ખાદી પ્રત્યેના પ્રેમ અને ગાંધીજીની વિચારસરણી લોકો સુધી પહોંચાડવા લોકો વધુને વધુ ખાદીને અપનાવતા થાય તે ઉદ્દેશ્યથી દર વર્ષે 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિથી 31મી માર્ચ સુધી 6 મહિના સુધી ખાદી પર 15થી 25% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. જેમાં ખાસ 2 પ્રકારની ખાદી જોવા મળે છે. એક તો જાડી ખાદી ગુજરાતની બનાવટ હોય છે અને બીજી ગુજરાત બહારની ખાદી છે. તે થોડી નરમ જોવા મળે છે. લોકો ખાસ આ ખાદીના કપડાની ખરીદી માટે આકર્ષાઈ રહ્યા છે. यहाँ पे कपड़ों की वैरायटी बहुत सारी, खादी लेडीज के लिए भी इतने सारे कलर वैरायटी, पहले सिर्फ वाइट हुआ करते थे बट अब यहाँ आके मैंने जाना कि यहाँ तो बहुत सारी वैरायटीज हैं, अलग अलग डिफरेंट कलर में, और प्राइस भी बहुत मुझे सही लगे. ખાદીની શરૂઆતની જો વાત કરવામાં આવે તો શરૂઆતી ખાદી ફક્ત એક જ કલર કે ડિઝાઇનમાં જોવા મળતી, પરંતુ આજે ખાદીના કપડાઓમાં પણ અવનવી વેરાયટી જોવા મળે છે. જોતા જ મનને ગમી જાય તેવા ખૂબ જ રંગબેરંગી ડિઝાઇનમાં કપડાઓ ખાદીમાં ઉપલબ્ધ થાય છે. ઝભ્ભા, શર્ટ ઉપરાંત મહિલાઓ માટે પણ ડ્રેસ, સાડી, દુપટ્ટા વગેરે ખૂબ જ આકર્ષિત રૂપમાં મળી રહે છે. વડીલોની ખાદી પ્રત્યે સજાગતા રહેલી જ છે, પરંતુ આજનું યુવાધન પણ ખાદી અપનાવતું થયું છે. તેનું કારણ છે કે યુવાનો દેખાવની સાથે સાથે શારીરિક સ્વાસ્થ્ય બાબતે પણ સજાગ બન્યા છે. ખાદીનું કાપડ સ્વાસ્થ્ય માટે પણ સારું સાબિત થયું છે. ઉપરાંત તેમાં કોઈ પણ પ્રકારના કેમિકલ નથી હોતા, માત્ર હાથ વણાટના આ કપડા હોય છે, જેથી ખાદી અત્યારે યુવાનોથી માંડીને વડીલોમાં હોટ ફેવરિટ બનતી જઈ રહી છે. અમારે વર્ષોથી ખાદી જ પહેરવાની. અમારે જ્યારે નિયમ જ હતો, મારો જે ઓર્ડર લખાયો એમાં ખાદી ફરજિયાત પહેરવાની. એટલે અમે વર્ષોથી ખાદી પહેરીને અત્યારે પણ મને ખાદી જ પસંદ, એટલે હું અમદાવાદમાં ખાદીમાં ખરીદવા માટે આવું છું. આપણે જ્યારે ગાંધીજીને યાદ કરીએ ત્યારે ગાંધીજીનું ચરખા સાથેનું ચિત્ર આપણા માનસપટ પર છવાઈ જાય છે. ગાંધીજી હંમેશા સ્વદેશી વસ્તુઓનો આગ્રહ રાખતા અને સમાજને પણ એ બાબતે જાગૃત કરતા. ગાંધીજીને ખાદી ખૂબ જ પ્રિય હતી. એક સમય હતો જ્યારે ખાદી માત્ર નેતાઓની જ ઓળખ હતી, પરંતુ આજે એક એવો સમય આવ્યો છે કે લોકો હોંશે હોંશે ખાદીને અપનાવતા થયા છે. પહેલા કરતા ખાદીના વેચાણમાં હાલ 30% જેટલો વધારો પણ થયો છે અને ખાદીના કપડાં તૈયાર કરનાર લોકોને પણ સારી એવી રોજગારી પ્રાપ્ત થઈ રહી છે. અમારા ત્યાં લગભગ 2 વર્ષ પહેલા જે ખાદી વેચાતી હતી એના કરતાં લગભગ 30% વેચાણમાં પણ વધારો થયો છે. રોજગારી તો લોકોને મળે જ છે, કારણ કે આ એક મેઇન ઉદ્દેશ એવો છે કે શહેરીકરણ રોકવા માટે ગામડાના લોકો શહેરમાં ન આવે અને ગામડાની અંદર રોજીરોટી મળી રહે, એક મેઇન આ ઉદ્દેશ છે અને એ ઉદ્દેશ અત્યારે હાલ સાર્થક થઈ રહ્યો છે. ગાંધીજીએ ખાદીને ગ્રામ સ્વરાજનું સ્વપ્ન સિદ્ધ કરવાનું અગત્યનું સાધન માન્યું હતું. આવો એમના ખાદી પ્રત્યેના પ્રેમને આપણે પણ અપનાવીએ અને એક સ્વદેશી તરીકેની આપણી ફરજ અદા કરીએ. દૂરદર્શન સમાચાર માટે અમદાવાદથી જતીન ભટ્ટનો રિપોર્ટ.
હવે જોઈએ કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં. યુરોપિયન સંસદે કર્યું ભારતની સર્જિકલ સ્ટ્રાઇકનું સમર્થન. યુરોપિયન સંસદના ઉપાધ્યક્ષ રિચાર્ડ જોન રિકીએ કહ્યું, ભારતની કાર્યવાહીનું આંતરરાષ્ટ્રીય સમુદાયે કરવું જોઈએ સમર્થન. સિંગાપુરના પ્રધાનમંત્રી લી એસ લુંગ અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી વચ્ચે યોજાઈ મુલાકાત. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય તેમજ આંતરરાષ્ટ્રીય હિતો બાબતે થઈ ચર્ચા. સિંગાપુરના પ્રધાનમંત્રી ફિક્કીની વેપાર બેઠકમાં થયા સામેલ. સિંગાપુર બિઝનેસ ફેડરેશનના અધ્યક્ષે કહ્યું, ભારત રોકાણ માટે સિંગાપુર માટે મહત્વનો દેશ. શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુએ પુનઃ વિકાસ અંગે કહ્યું, પીએમ ઈચ્છે છે પરિવર્તન. એનબીસીસી તથા સીપીડબ્લ્યુડી દ્વારા કર્મચારી આવાસની 7 કોલોનીઓનું થશે રીડેવલપમેન્ટ. દાદરી કેસના એક આરોપીનું કિડની ફેલ થતા મોત. આરોપીની તબિયત જેલમાં ખરાબ થતા સારવાર માટે દવાખાને લઈ જવાયો હતો. મૃતકના પરિવારે આરોપીના મોત માટે જેલર પર કર્યો આક્ષેપ. લાંબા સમયથી બીમાર જયલલિતાની તબિયતનો અહેવાલ આપવાનો તમિલનાડુ સરકારને આદેશ કરતી અદાલત. સામાજિક કાર્યકર્તા રામાસ્વામીની જાહેર હિતની અરજીના સંદર્ભે કર્યો આદેશ. જયલલિતાના સારા સ્વાસ્થ્યની કામના માટે હોસ્પિટલ બહાર થઈ રહી છે પ્રાર્થના. ખરાબ વાતાવરણને પગલે ઇસરો દ્વારા પ્રક્ષેપિત કરવામાં આવનાર GSAT-18નું પ્રક્ષેપણ હાલ પૂરતું ટળ્યું. 24 કલાકના વિલંબ બાદ થશે પ્રક્ષેપણ. એલપીજી ગેસ સબસિડી પ્રાપ્ત કરવા નવેમ્બર મહિનાથી આધાર કાર્ડ ફરજિયાત બનાવતી ભારત સરકાર. પેટ્રોલિયમ મંત્રાલયે તેલ કંપનીઓને ગ્રાહકોની નોંધણી કરવા કહ્યું. કૌભાંડમાં ફસાયેલી આદર્શ સોસાયટીમાં બેનામી ફ્લેટ કોના છે તે શોધી કાઢવા સીબીઆઈને હુકમ આપતી મુંબઈ હાઈકોર્ટ. ભગદાર માણસોએ ખોટા નામે મોંઘા ફ્લેટ લીધા હોવાનો આરોપ આદર્શ કૌભાંડમાં છે. બેંગલુરુમાં 5 માળની નિર્માણાધીન ઇમારત ધરાશાયી. એક મજૂરનું મોત. કાટમાળ નીચે ઘણા લોકો દટાયા હોવાની શક્યતા. વાત કરીએ આર્થિક જગતની તો અઠવાડિયાના ત્રીજા દિવસે બીએસઈ સેન્સેક્સ 113 પોઈન્ટ ઘટીને 0.40% ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ રહ્યો હતો, તો નિફ્ટી 25 અંકના ઘટાડા સાથે 8,743ની સપાટીએ બંધ રહ્યો હતો. જસ્ટિસ લોઢા કમિટીની સૂચના બાદ ભારત ન્યૂઝીલેન્ડ સિરીઝ પર સંકટ ઘેરાઈ રહ્યું છે. ત્યારે જસ્ટિસ લોઢાએ આ મામલે સફાઈ આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેમણે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી સિરીઝ માટે ફંડ આપવા માટે કોઈ રોક નથી લગાવી. બીસીસીઆઈના વિવાદ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા લોઢા કમિટીનું ગઠન કરાયું છે. લોઢા કમિટી દ્વારા બેંકોને નિર્દેશ અપાયો હતો કે બીસીસીઆઈના ખાતામાંથી રાજ્યના ક્રિકેટ બોર્ડ્સને મોટી રકમ ન ચૂકવવામાં આવે. જોકે આ પહેલા બીસીસીઆઈ દ્વારા બેઠકમાં રાજ્યના સંઘોને મોટી રકમ ચૂકવવાનો નિર્ણય લેવાયો હતો. નોંધનીય છે કે ફંડ ઉપરાંત લોઢા કમિટી અને બીસીસીઆઈ વચ્ચે અન્ય વિવાદો પણ ચાલી રહ્યા છે, જેના કારણે બીસીસીઆઈ બેકફૂટ પર આવી ગયું છે. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.